આજના મુખ્ય સમાચાર નિહાળતા પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળતા હોય તો ફેસબુકને ફોલો પણ જરૂરથી કરજો. કુદરતે આપણને, ઈશ્વરે આપણને ખૂબ સરસ મજાનું શરીર આપેલું છે. આ શરીર આપણે દુનિયામાં જ્યારે જીવિત હોઈએ છીએ ત્યારે પણ એ સારા કામમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, અને જ્યારે આપણે મરણ પામીએ, આપણું જ્યારે અવસાન થાય છે ત્યારે આપણા શરીરના અવયવો જે બીજાને ઉપયોગી થાય એવું આજે કામ અમારા વયોવૃદ્ધ વડીલ એવા ઘનશ્યામભાઈ વાળા દ્વારા, કે જેઓ કડિયા સમાજમાંથી છે, કડિયા કુંભાર છે, અને આજે તેઓ પોતાના દેહનું દાન, પોતાના શરીરનું દાન કરવા જઈ રહેલા છે. આજે આ વયોવૃદ્ધ ઘનશ્યામભાઈ, કે જેની ઉંમર છે 77 વર્ષની, પોતાને સંતાનમાં એક દીકરો પણ છે. આ દીકરો પોતાના કામસર રાજકોટ ખાતે કામ ધંધો નોકરી કરી રહેલા છે. એવા અમારા આ વયોવૃદ્ધ વડીલ ઘનશ્યામભાઈ વાળા સાથે જ ગામના સર્વશ્રેષ્ઠ આગેવાનો ભજન ગ્રુપના પ્રમુખ મુનાભાઈ પટણી, સાથે જ અમારા શિક્ષક અને અમારા ગુરુતુલ્ય ગમારા સાહેબ, સાથે જ મુકેશભાઈ રૂપારેલિયા પણ આજે, અને જિજ્ઞેશગીરી ગોસાઈ પણ આજે આવેલા છે. અને આ દેહનું દાન, શરીરનું દાન, કે દુનિયામાં રહીને આ ઘનશ્યામ બાપાએ ખૂબ સારી એવી કમાઈ તો કરેલી છે. જ્યારે તેમનું અવસાન થશે ત્યારે આ જે એના શરીરના અવયવો છે એ પણ કોઈકને મદદરૂપ થાય એવી ખેવના આજે ઘનશ્યામભાઈએ જે કરેલી છે. આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવીએ કે આજે દુનિયામાં રહીને ખૂબ સારું એવું કામ કરવા જઈ રહેલા છે. આપણે ગમારા સાહેબ બે શબ્દો કહેશો. આજે જે આ ઘનશ્યામભાઈએ જે નિર્ણય લીધો છે એ ખરેખર બિરદાવવા લાયક છે, અને આ જે એનો વિચાર છે એ જ એક સરાહનીય વિચાર છે કે બજરંગ ગ્રુપ દ્વારા આ બીજું દેહદાન છે કે ભાઈ આપણે જન્મ લઈએ છીએ ત્યારે કોકને કોક વસ્તુ આપણી બીજાને ઉપયોગી થાય એવો વિચાર જે લઈને આવ્યા છે એ જ ખરેખર એ અભિનંદનને પાત્ર છે. અને એમણે સામેથી કીધું કે ભાઈ અમારે દેહદાન કરવું છે, અને એમણે હમણાં અમારી જોડે વાત કરતા એવું પણ કીધું કે એક પણ લૌકિક ક્રિયા કે કાંઈ પણ કરવાનું મારી પાછળ થતું નથી. આ દેહ છે એ જે મને ભગવાને આપ્યો હતો એ બીજાને ઉપયોગી થાય, તો જ્યાં એનો જે અવયવો છે એ પણ ઉપયોગી થાય, અને મેડિકલની અંદર જે જ્યાં દેહ જતો હોય ત્યાં સોંપવા માટે એ પોતે તૈયાર છે, અને સ્વેચ્છાએ એ દેહદાન કરી રહ્યા છે. તો આ ખરેખર અભિનંદનને પાત્ર ઘનશ્યામભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન અને નમન કરીએ છીએ કે ભાઈ આવા સરાહનીય કાર્યો જે બીજા પણ આમાંથી પ્રેરણા લઈ અને કરે. સાથે જ અમારા વેપારી મંડળના આગેવાન મુકેશભાઈ રૂપારેલિયા પણ હાજર છે. ત્યારે મુકેશભાઈ બે શબ્દો કહેશો આ સરાહનીય કામગીરી બાબત. ઘનશ્યામભાઈએ જે દેહદાન આપ્યું છે એ સરાહનીય છે, અને સમાજની અંદર આનીથી આગળ ઘણું ઘણું થશે એવી અને અભિનંદન આપું છું.